પારિવારિક ઝઘડાના કરુણ અને લોહિયાળ અંજામની કરીએ। ઘટના અમદાવાદ જિલ્લાના વિરમ ગામની છે કે જ્યાં પારિવારિક ઝઘડાએ એવું તો સ્વરૂપ ધારણ કર્યું કે પત્નીને પુત્ર સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધા। પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી બાદ માતાએ પુત્રનો પક્ષ લીધો। લાકડાનો ધોકો માથાના ભાગે મારતા ગંભીર ઈજાના કારણે પતિનું મોત નીપજ્યું। શરૂઆતમાં આ હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે મકાનમાં સીડી પરથી પડી જતા મોત નીપજ્યાનું બહાનું કર્યું હતું। અમને ડૉક્ટરે અને અમુક અમને જણાવ્યું કે એમના પર એક તીક્ષ્ણ હથિયાર કે તો બોથલ પદાર્થથી એમને મારવામાં આવ્યો છે, જેથી એમને ગળું દબાવવામાં આવ્યું છે અને શરીર પર બીજી ઘણી બધી હાથે પગે ઈજા વધારે થઈ છે। તો આ કઈ સીડી પર પડવાથી મોત થયેલ નથી, આ ખરેખર એક સાજિશ છે, પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને મારવામાં હત્યા કરવામાં આવેલ છે। 2 થી 3 મહિનાથી એમના ઘરમાં આ ઘર કંકાસ ચાલતો હતો। એના કારણે મારા મામાએ મને એવું બોલેલા કે ભાણા મને મારી જિંદગી ઉપર મને મારી નાખવાનું ફૂલ પ્લાન ચાલે છે આમનું બધું। મારા મામા મારા ઘરે સાથ। ઘટના બાદ મૃતક દીપક સોનીની સગાઓએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા અકસ્માતે મોત નહીં પરંતુ તીક્ષ્ણ હથિયાર કે બોથડ પદાર્થ મારવાથી મોત થયાનો ખુલાસો થયો। તેને આધારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પત્ની દિવ્યા સોની અને પુત્ર ઉદય સોની સામે હત્યાનો ગુનો દાખલ કરી બંનેને રાઉન્ડઅપ કર્યા। પ્રાથમિક તપાસમાં ઝઘડાનું કારણ પણ સામે આવ્યું। વિરમગામમાં અક્ષર જ્વેલર્સ નામની દુકાનમાં વેપાર ધંધામાં પુત્ર મદદ ન કરતા પિતાએ ઠપકો આપ્યો હતો, જેને લઈ બોલાચાલી થતા પત્નીએ પુત્રનો પક્ષ લીધો અને લાકડાના ફટકા માર્યા। દીપક સોનીના ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડા ચાલતા હતા, જેનો લોહિયાળ અંજામ આવતા પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।